માવઠાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી 24-25 ફેબ્રુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં પલટાઈ શકે છે હવામાન 27 ફેબ્રુઆરીથી માર્ચની શરૂઆતમાં પણ આવી શકે પલટો 15મી માર્ચ બાદ પણ ગુજરાતના હવામાનમાં આવી શકે પલટો 14 એપ્રિલ સુધી બેવડી ઋતુ રહેવાની શક્યતા બેવડી ઋતુના કારણે રોગચાળો વધવાની પણ શક્યતા બદલાતા હવામાનના કારણે કૃષિ પાકોમાં થઈ શકે નુકસાન ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા અપાઈ સલાહ શ્રીનગરના વિશ્વ પ્રસિદ્ધ દાલ લેકના વહેલી સવારના મનમોહક દ્રશ્યો આવ્યા સામે પ્રવાસીઓ દાલ લેકના શાંત પાણીમાં શિકારા રાઇડનો આનંદ માણવા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ફ્રી સ્કી તાલીમનું કરાયું આયોજન ભારતીય સેના દ્વારા તાલીમ કાર્યક્રમનું કરાયું આયોજન સ્થાનિક યુવાનોને અપાઈ આઈસ સ્કીની તાલીમ સૈન્ય સ્થાનિક સમુદાય વચ્ચે સંબંધ મજબૂત બનવાના માર્ગ ખુલ્યા જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં છઠ્ઠી રાષ્ટ્રીય રાફ્ટિંગ ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન કરાયું જિલ્લા કલેક્ટર હરવિંદરસિંહના હસ્તે ચેમ્પિયનશિપનું થયું ઉદ્ઘાટન ચેમ્પિયનશિપથી પ્રવાસીઓ અને ખેલ પ્રેમીઓને મળશે પ્રેરણાદાયક અનુભવ તમિલનાડુના થૂથુકુડીમાં વ્હાઇટ ઇગ્રેટ્સ પક્ષીઓનું આગમન પર્યાવરણીય તંત્ર માટે સારા સંકેત દર્શાવે છે વેટલેન્ડમાં વ્હાઇટ પક્ષીઓની વધતી સંખ્યા જૈવિક સમૃદ્ધિને લઈને પ્રકૃતિ પ્રેમીઓમાં અને વૈજ્ઞાનિકોમાં જોવા મળ્યો ઉત્સાહ અમદાવાદના સોલામાં નજર ચૂકવીને ગાડીમાંથી 2 લાખની ચોરી આંગળીયા પેઢીથી નીકળેલા વેપારીનો પીછો કરી ચોરીને આપ્યો અંજામ 2 બાઇક પર આવેલા 4 ગઠિયાઓ ચોરી કરીને ફરાર ઘટનાના સીસીટીવીના આધારે હાથ ધરાઈ તપાસ કીર્તિ પટેલની કરાઈ ધરપકડ પોલીસે રાજસ્થાનથી કરી ધરપકડ જૂનાગઢમાં કીર્તિ પટેલ સામે નોંધાયા છે 3 ગુના પોલીસ કીર્તિ પટેલને લઈને પહોંચશે જૂનાગઢ મધ્યપ્રદેશના શાહડારના જંગલમાં જોવા મળી અતૂટ શ્રદ્ધા શિવલિંગ પર શીશ ઝુકાવતા વાઘનો વિડીયો થયો વાયરલ પ્રાચીન શિવલિંગ પાસે એક વાઘ પોતાનું માથું અને જીભ ઘસતો દેખાયો વન વિભાગે ગ્રામજનોને જંગલમાં ન જવાની આપી સૂચના અમદાવાદમાં વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા ટ્રાફિકથી કંટાળીને લોકોએ હોટલ હિલલોક નજીકનો કટ ખોલવા કર્યું વિરોધ પ્રદર્શન વિરોધમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશનની તૈયારીઓ આજી નદીના પટમાં તેમજ ટીપી રોડ પર આવતા દબાણો દૂર કરાશે આજી નદીના પટમાંથી 992 મકાન દૂર કરી 55,000 ચોરસ મીટર જમીન ખાલી કરાશે ટીપી રોડ પર આવતી 497 મિલકતો દૂર કરી 32,000 ચોરસ મીટર જમીન ખાલી કરાશે સમગ્ર વિસ્તારમાંથી 200 થી વધુ મિલકત ધારકોએ સ્વૈચ્છિક જગ્યાઓ ખાલી કરી ડિમોલિશન દરમિયાન સુરેન્દ્રનગર જામનગર મોરબી સહિતની પોલીસ તૈનાત રહેશે રેપિડ એક્શન ફોર્સ એસઆરપી સહિતના જવાનો તૈનાત રહેશે વ્રજ વાહનો પર બંદોબસ્તમાં રાખવામાં આવ્યા શાંતિપૂર્ણ રીતે ડિમોલિશન થાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા જંગલેશ્વરમાં ઘર ખાલી કરતી મહિલાઓનું દર્દ છલકાયું ભીના સ્વરે મહિલાઓએ કહ્યું ભારે મુશ્કેલી સાથે જીવી રહ્યા છીએ કેટલાક લોકોએ સ્વેચ્છાએ ડિમોલિશન કામગીરી કરી મકાન ખાલી કરવામાં બાળકો પણ જોડાયા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સર્જાયા ભાવુક દ્રશ્યો એક નાની ઓરડીમાં રહેતા પરિવારે અંતિમ વખત ઓરડીમાં સાથે બેસીને લીધું ભોજન ભારે હૃદય અને ભીની આંખે ઘરથી છૂટા પડવાની પળો જીવી મહેસાણાના કડીમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો રમતા રમતા બાળક પેન્સિલ ગળી જતા મચી હતી અફરાતફરી તબીબોએ આધુનિક એન્ડોસ્કોપી પદ્ધતિથી પાચન તંત્રમાં અટવાયેલી પેન્સિલ બહાર કાઢી રાજસ્થાનના નોહરમાં અનોખી અંતિમ યાત્રા યોજાઈ માંગીલાલ સૈનીના અંતિમ સંસ્કાર બાદ મિત્રોએ સ્મશાનમાં રમી તાશની બાજી માંગીલાલનું તાશ રમત સમય થયું હતું નિધન મિત્રના શોખને માન આપીને મિત્રોએ સ્મશાનમાં અર્પી અનોખી વિદાય લુધિયાણામાં એનઆરઆઈ મહિલાની બહાદુરીથી લૂંટની ઘટના અટકી મહિલાએ કાર પર ઈંડા ફેંકી લૂંટનો પ્રયાસ કરનારા બાઇક સવાર બદમાશોનો બહાદુરીથી સામનો કર્યો શંકા જતા મહિલાએ કારમાંથી તલવાર કાઢી લૂંટારોને લલકાર્યા તલવાર જોઈને આરોપીઓ થયા ફરાર
ઉત્તર પ્રદેશના અમેઠીમાં ભાગવત કથામાં યુવકને ફાયરિંગ કરવું ભારે પડ્યું. ફાયરિંગનો વિડીયો વાયરલ થયો. પોલીસે યુવકની અટકાયત કરી. બીએનએસ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ. દ્વારકાના ભારતીય કોસ્ટગાર્ડે વિદેશી બોટ ઝડપી પાડી. બોટમાંથી 1 લાખ વિદેશી સિગારેટના પેકેટ ધરાવતા 200 જેટલા કાર્ટન્સ મળ્યા. 4 ઈરાની ક્રૂ મેમ્બરની કરાઈ ધરપકડ. પ્રતિબંધિત થોરાયા સેટેલાઇટ ફોન મળ્યો. પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશમાંથી ગોપાલગંજમાં દારૂ હેરાફેરીના કિસ્સા વધ્યા. ઘાસચારાની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો ઝડપાયો. એક આરોપીને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં દારૂની હેરાફેરીના નવા કિમિયાનો પર્દાફાશ. આઈસ્ક્રીમના ખાલી કેરેટની આડમાં દારૂની હેરાફેરી કરતા હોવાનો ખુલાસો. પોલીસે 145 દારૂની બોટલ અને 360 ટીન બિયર જપ્ત કરી. પોલીસે 3 આરોપીને ઝડપી 12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. અમદાવાદમાં નાના ચિલોડા નજીક આઈસ્ક્રીમના ખાલી કેરેટની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ. 145 નંગ દારૂની બોટલ અને 360 ટીન બિયર કબજે કરાઈ. 12 લાખથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ. જૂનાગઢના માંગરોળમાં ખાણ ખનીજ વિભાગના વ્યાપક દરોડા. દિવાસા સહિતના જુદા જુદા વિસ્તારોમાં ધમધમતી 9 ખાણો પર તંત્રે કરી કાર્યવાહી. 33 ચકરડી, 2 ટ્રક અને 3 ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં એસપી કોલોની નજીક આગની ઘટના. ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબુ મેળવવા ઉઠાવી જહેમત. આગનું કારણ હાલ અકબંધ. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ભરૂચમાં જીઆઈડીસીની કંપનીમાં આગ લાગતા અફરાતફરી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવીને આગ પર મેળવ્યો કાબુ. આગ લાગવાનું કારણ અકબંધ. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. દ્વારકાના પટેલકા ગામે યુવક પર જીવલેણ હુમલો. પ્રેમ પ્રકરણની અદાવતમાં આરોપીઓ યુવકનું અપહરણ કરી હાથ પગ તોડી નાખ્યા. પોલીસે પીડિતને સારવાર માટે ખસેડી. 5 આરોપીઓ સામે નોંધાયો ગુનો. કચ્છના છસરા નજીક નદીમાં ડૂબેલા વ્યક્તિનું કરાયું રેસ્ક્યુ. 45 મિનિટની ભારે જહેમત બાદ રોબોટમાં ડૂબેલા વ્યક્તિનો પગ દેખાતા રેસ્ક્યુ કરાયો. સ્થાનિક તંત્રએ વ્યક્તિને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી. અમદાવાદના કણભામાં યુવાનનો જન્મદિવસ જ બન્યો મરણ દિવસ. રિક્ષા ચાલકે જન્મદિવસ પર યોજી હતી દારૂ પાર્ટી. રિક્ષા ચાલકની પાર્ટીમાં 3 મિત્રો સાથે થઈ બોલાચાલી. ઉશ્કેરાયેલા મિત્રોએ રિક્ષા ચાલકની કરી હત્યા. પોલીસે આરોપીઓની કરી ધરપકડ. રાજકોટના જસદણમાં દીપડાએ હુમલો કરતા પૂજારીનું થયું મોત. આરતી કરતા સમયે પૂજારી પર દીપડાએ કર્યો હતો હુમલો. પૂજારીનું સારવાર દરમિયાન નીપજ્યું મોત. ખેડૂતને બચાવવા જતા તેના પર કર્યો હતો હુમલો. અમદાવાદના બહેરામપુરામાં યુવકની હત્યા. મારામારી દરમિયાન યુવકને પહોંચી ઈજા. સારવાર દરમિયાન યુવકનું નીપજ્યું મોત. હત્યામાં પલટ્યો. કાગડાપીઠ પોલીસે હાથ ધરી વધુ તપાસ. ડાંગના નવાગામમાં પતિએ પત્નીની કરી હત્યા. અનૈતિક સંબંધોની શંકા રાખીને પતિએ પત્નીને કુહાડીને ઘા ઝીંક્યા. સાપુતારા પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. મહેસાણામાં ભાગીને થતા પ્રેમ લગ્નના વિરોધમાં પદયાત્રા યોજાઈ. પાટીદાર સેના અને સર્વ સમાજે મહેસાણાથી ઊંઝા સુધી યોજી પદયાત્રા. લગ્ન નોંધણીમાં માતા પિતાની હાજરી અને લોહીના સંબંધ ધરાવતી વ્યક્તિની સહી ફરજિયાત કરવાની ઉઠી માંગ. મોરબીમાં યુવકની હત્યાને લઈને વિરોધ પ્રદર્શન. વેપારીઓએ કેન્ડલ માર્ચ યોજી. આરોપીઓને ફાંસી આપવાની કરી માંગ. ઓવરટેક કરવા હોર્ન મારતા 2 સગીરોએ યુવકને ચપ્પુના ઘા ઝીંકીને કરી હતી હત્યા. અમદાવાદમાં જ્વેલર્સ એસોસિએશને તોલ માપની વાર્ષિક રિન્યુઅલ ફી વધારાની બાબત ફરી કરી રજૂઆત. ફીમાં 300 થી 600 રૂપિયાનો વધારો થતા વેપારીઓ પર વધ્યો આર્થિક ભાર. માણેક ચોક અને સીજી રોડના હજારો યુનિટ પર ફીને લઈને ચિંતા. આણંદના બાલિંટા ગામમાં બનાવાયેલા અમૃત સરોવરમાં ગંદકીનો ઢગ. તળાવની જાળવણીના અભાવે સરકારે ખર્ચેલા લાખો રૂપિયાનો થયો વેડફાટ. સમગ્ર પ્રોજેક્ટની જાળવણી ન થતા ગામ લોકોમાં છવાયો રોષ. તળાવની સફાઈ કરાવવા ગ્રામજનોએ કરી માંગ. બનાસકાંઠામાં દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં ગાબડું પડતા તંત્રની ખુલ્લી પોલ. 60 ફૂટ જેટલું મસમોટું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કામગીરી પર સવાલ. બનાસકાંઠાના ધાનેરાના એમએલએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર. બટેકા પકવતા ખેડૂતો માટે સહાય આપવાની કરી માંગ. બટાકાના ભાવ તળિયે બેસતા ખેડૂતો થયા પાયમાલ. ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને સબસિડીની કરી માંગ.
ખેડૂતોને વીઘા દીઠ 30,000ના નુકસાન અંગે રજૂઆત. દાહોદમાં ભ્રષ્ટાચાર મામલે જિલ્લા વિકાસ અધિકારીએ કરી કડક કાર્યવાહી. ડીડીઓએ ભ્રષ્ટાચાર આચરનાર મહિલા સરપંચને કર્યા સસ્પેન્ડ. શાળાની દિવાલમાં કામમાં 1.66 લાખની ઉચાપત કરવા બદલ હોદ્દા પરથી કરાયા દૂર. કૌભાંડમાં સામેલ તલાટી સામે પણ તપાસના આદેશ. વલસાડમાં વાહનોમાં ચમકતી ભારે વોલ્ટેજવાળી લાઇટ પર મુકાયો પ્રતિબંધ. નિયમ ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ. અત્યાર સુધી 574 વાહન ચાલકોને દંડ ફટકારાયો. કોઈ છૂટછાટ ન આપવા આરટીઓએ આપી ચેતવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત દ્વારા કરોડ દેશવાસીઓને કર્યા સંબોધિત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત એઆઈ સમિટની ચર્ચા કરી. મન કી બાતમાં તેમણે T20 વર્લ્ડ કપ અંગે અંગદાન વિશે પણ કરી વાત. એઆઈ સમિટમાં અમૂલ દ્વારા પ્રદર્શિત કરાયેલ ટેકનોલોજીએ વિશ્વના નેતાઓના દિલ જીત્યા. પીએમએ કહ્યું, એઆઈની મદદથી હવે ખેડૂતો પશુધનની સ્વાસ્થ્ય દેખરેખ અને દૂધ ઉત્પાદનનું સંચાલન કરી શકશે. દુનિયાએ એઆઈ ક્ષેત્રમાં ભારતની મજબૂત ક્ષમતાઓ જોઈ. પીએમએ T20 વર્લ્ડ કપ વિશે વાત કરતા કહ્યું કે ભારતીય ખેલાડીઓ વિશ્વભરમાં ભારતનું નામ રોશન કરી રહ્યા છે. પીએમએ કેપ્ટન દિલપ્રીત અને નવનીત જેવા ખેલાડીઓની કરી પ્રશંસા, જેમણે મહેનતથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતની ક્ષમતાનો પરિચય કરાવ્યો. પીએમએ કેરળની 10 મહિનાની બાળકી આલિન શેરીન અબ્રાહમના અવસાન પર શ્રદ્ધાંજલિ અર્પી. પીએમએ કહ્યું, નાની ઉંમરે પુત્રી ગુમાવ્યા બાદ તેના માતા પિતાએ અંગદાનનો હિંમતભર્યો નિર્ણય લીધો, જેને સમગ્ર માનવજાતને નવી પ્રેરણા આપી. માસૂમના અંગદાન લોકોને નવું જીવન મળશે. પીએમએ એઆઈના વધતા પ્રભાવ અને એઆઈ સમિટ અંગે મહત્વની ચર્ચા કરી. ભારત હવે માત્ર ટેકનોલોજીનો યુઝર નથી રહ્યો, પરંતુ એઆઈ ક્ષેત્રે ગ્લોબલ લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે, જેનો લાભ દેશના યુવાનો અને સ્ટાર્ટઅપ્સને મળશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદના ખાડિયામાં નીતિન નબીને પીએમનો મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો. ખાડિયામાં બૂથ કાર્યકરો સાથે કાર્યક્રમ નિહાળ્યો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર. અમદાવાદમાં ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષે લીધો મોટો નિર્ણય. મોટા નેતા નહીં, પણ તેમની બાજુમાં વોર્ડ પ્રમુખને જગ્યા અપાશે. ખાડિયામાં વોર્ડ પ્રમુખને તેમની બાજુમાં બેસાડ્યા. સુરત મનપા દ્વારા સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળાનું કરાયું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેળાનું કરાયું ઉદઘાટન. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ પુસ્તક મેળો યોજાયો. 22 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026 સુધી મેળાનું કરાયું આયોજન. અંબાજીમાં ગબ્બર પરનો રોપવે 6 દિવસ માટે રહેશે બંધ. મેન્ટેનન્સના કારણોસર 23 થી 28 ફેબ્રુઆરી સુધી રોપવે સેવા સંપૂર્ણ બંધ રહેશે. આ દરમિયાન પગથિયા ચડીને દર્શન માટે જઈ શકશે શ્રદ્ધાળુઓ. 3 માર્ચે પૂર્ણિમા પર ચંદ્રગ્રહણને લઈને યાત્રાધામ શામળાજીમાં દર્શનના સમયમાં થયો ફેરફાર. મંદિર નિયત સમય કરતાં 1 કલાક વહેલું ખોલાશે. 5 વાગે મંદિરના દ્વાર ખુલશે. 5 કલાક 45 મિનિટે થશે મંગળા આરતી. બપોરે 1:30 કલાકે સંધ્યા આરતી બાદ રાત્રે 8:30 કલાક સુધી ઠાકોરજી આગળની બંધ ઝાડીમાંથી દર્શન કરી શકાશે. બપોરે 3:20 કલાકે ગ્રહણની શરૂઆત થશે. 6:47 કલાકે ગ્રહણના મોક્ષ બાદ થશે મંદિર પ્રક્ષાલન વિધિ. હોળીના પર્વને લઈને એસટી વિભાગો વધારાની બસો દોડાવવાનો નિર્ણય. એસટી વિભાગ દ્વારા 450 જેટલી બસોનું કરાયું આયોજન. દ્વારકા, ડાકોર જેવા યાત્રાધામ માટે બસોનું કરાયું આયોજન. મુસાફરો માટે 150 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું કરાયું આયોજન. અમદાવાદમાં બીઆરટીએસ, એએમટીએસ અને મેટ્રો બાદ હવે દોડશે વોટર મેટ્રો. 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા એએમસી અને રાજ્ય સરકારનું મોટું આયોજન. કોચી વોટર મેટ્રો કંપનીને ફિઝિબિલિટી રિપોર્ટ માટે અપાયો ઓર્ડર. આગામી 1 થી 2 માસમાં કંપની સ્ટડી રિપોર્ટ સોંપશે. રિપોર્ટ બાદ કન્સલ્ટન્સી માટે કાર્યવાહી હાથ ધરાશે. રિવરફ્રન્ટ પાર્ટ 2 બાદ પાર્ટ 3 ની કામગીરી પણ શરૂ થશે. ખેડાના આનંદપુરા ગામની અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટને લીધી મુલાકાત. ગ્રીન એનર્જી અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રે ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ. સેવા સંસ્થાના કેન્દ્રની મુલાકાત લઈ મહિલાઓ સાથે કર્યો સંવાદ. હિંમતનગરમાં ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધા યોજાઈ. રાજ્યના 33 જિલ્લાઓની 99 જેટલી ટીમોએ સ્વિમિંગ સ્પર્ધામાં લીધો ભાગ. ખેલાડીઓએ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું. સુરતમાં એસઆરકે ગ્રુપ દ્વારા 12મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો. 75 નવ
દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા. SRK પરિવાર તરફથી દરેક દીકરીને 3 લાખ રૂપિયાથી વધુની ઘરવખરી કરિયાવરમાં અપાઈ. કાર્યક્રમમાં 15,000થી વધુ લોકો હાજર. જામનગરની બજારમાં પીળા રંગનું તરબૂચ બન્યું આકર્ષણનું કેન્દ્ર. થાઇલેન્ડથી બીજ મંગાવીને સ્થાનિક તરે વાવેતર કરાવ્યું હોવાનું વેપારી આપી માહિતી. સામાન્ય તરબૂચ કરતાં 2 થી 4 ગણા વધુ મીઠા હોવાનો વેપારીનો દાવો. બિહારના 2 યુવકો 20 રાજ્યની સ્કેટિંગ યાત્રાએ નીકળ્યા. બંને યુવકો દરરોજ 50 થી 90 કિલોમીટર અંતર કાપીને ફેલાવી રહ્યા છે ભાઈચારાનો સંદેશ. 8 થી 9 મહિનાની સાહસિક સફર બની પ્રેરણાદાયક ઉદાહરણ. ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલે યાત્રાધામ અંબાજીમાં 8મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું કર્યું ઉદ્ઘાટન. કોન્ફરન્સમાં રજૂ થયેલા 671 જેટલા રિસર્ચ પેપરમાંથી 25 જેટલા પેપરને મળ્યો એવોર્ડ. ગુજરાતના વિદ્યાર્થીઓને સંશોધનમાં આગળ વધારવાના હેતુથી કરાયું કોન્ફરન્સનું આયોજન.